જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે આપણે કાચા પોપૈયાની એકદમ સરસ એવી રેસીપી બનાવવાના છીએ। જનરલી બધા પાકું પોપૈયું ખાતા હોય છે, પણ એની રૂટીનની લાઈફમાં કાચું પોપૈયું ખૂબ જ ઓછું ખવાતું હોય છે। તો અમુક વાર તમારે આ રીતે કાચું પોપૈયું પણ ખાવું જોઈએ। એ પણ આપણા હેલ્થ માટે એટલું જ ગુણકારી છે જેટલું પાકું પોપૈયું છે। તો અહીંયા આપણે કાચું પોપૈયું લીધું છે, ત્યારબાદ મરચાં, ચણાનો લોટ, ખાંડ, રૂટીનના મસાલા, મીઠું, તેલ, પપૈયાની અને મરચાંની લાંબી લાંબી ચીરીઓમાં કટ કરી લેવાના છે। તો અહીંયા આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે એમાં આપણે રાઈ એડ કરશું અને હિંગ નાખીશું। ત્યારબાદ લાંબી લાંબી ચીરીઓમાં આ રીતે આપણે પપૈયાને કટ કરી લીધું છે। જેવી રીતે આપણે ગાજરને કે કોઈ બટેકાની ચિપ્સ જ્યારે બનાવીએ ત્યારે જે રીતે ચિપ્સ કરીએ છીએ એ રીતે અહીંયા આપણે પપૈયાને લાંબી લાંબી ચીરીઓમાં સુધારી લેવાનું છે। અને જો બધી વસ્તુનો વિડીયો બનાવું તો વિડીયો બહુ લાંબો થઈ જાય, એટલે આ રીતે હું શોર્ટમાં તમને ખબર પડી જાય કે રેસીપી કઈ રીતની બને છે, એટલે બધી વસ્તુ સમારી અને રેડી રાખું છું, જેથી કરી અને તમારો પણ વધારે સમય ના બગડે। તો આ રીતે હવે આપણે એની ઉપર મીઠું એડ કરશું અને સારી રીતે મિક્સ કરી દઈશું। અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો દરેક રેસીપી જોવો છો અને હાઈપ પણ આપો છો, એટલે મને ઘણી ઉત્સાહ રહે છે આ બધી નવી નવી રેસીપી બનાવવાની। તો અહીંયા હવે એમાં આપણે મરચાં એડ કરી દઈશું અને ઉપરથી હળદર એડ કરશું અને સારી રીતે હવે એને મિક્સ કરી દઈશું। અને 50% જેવા પપૈયા ચડે ત્યારબાદ જ અહીંયા આપણે મરચાં એડ કરવાના છે અને સારી રીતે અહીંયા મિક્સ કરવાના છે। આ રીતે આપણે મિક્સ કર્યા પછી 90% જેવો સંભારો પાકે ત્યાં સુધી આપણે એને પકાવવાનો છે, એટલે કે થવા દેવાનો છે। અને થોડો ક્રન્ચી રહેશે, એનો સ્વાદ ખરેખર ખૂબ જ સરસ આવશે। અને જો તમને ફૂલે ફૂલ ચોળવેલો એટલે કે એકદમ પાકેલો સંભારો ભાવતો હોય તો તમે તમારા ઘરમાં જે રીતે ખવાતો હોય એ રીતે તમે પકાવી શકો છો। તો અહીંયા હવે એમાં આપણે ખાંડ એડ કરશું। ખાંડ એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી અને ઉપરથી હવે ચણાનો લોટ એડ કરશું। અને ચણાનો લોટ તમારા ઘરમાં જેટલું ચણાના લોટવાળો સંભારો ખવાતો હોય એ રીતે તમે અહીંયા નાખી શકો છો। મેં 1 ચમચી ચણાનો લોટ એડ કર્યો છે। તો આ રીતે બધી વસ્તુને મિક્સ કરી દેવાનું છે અને ચણાના લોટની કાચી ફ્લેવર નીકળી જાય ત્યાં સુધી એને આ રીતે સારી રીતે તેલમાં શેકી લેવાનો છે, જેથી કરી અને ચણાના લોટની કચાશ બધી નીકળી જાય। તો આ રીતે હવે ચણાના લોટ નાખ્યા પછી સંભારો બની અને રેડી છે। તો આપણે એની રૂટીનની થાળીમાં સર્વ કરશું। તો અહીં આપણે ભરેલા કારેલા બનાવ્યા છે, ત્યારબાદ આ રીતે જે આપણે સંભારો બનાવી અને રેડી રાખ્યો છે એ કાચા પપૈયાનો અને મરચાંનો ચણાના લોટવાળો સંભારો બનાવ્યો। અને એ ખરેખર તમારા બધા સંભારા કરતાં અલગ લાગશે, ટેસ્ટ પણ અલગ લાગશે અને એના ગુણ અને એના ફાયદા પણ ઘણા અલગ છે। તો ક્યારેક તમને જો બજારમાં કાચું પપૈયું મળી જાય તો આ રીતે એની રેસીપી બનાવી અને તમારા ઘરમાં એને તમે પીરસી શકો છો। તો આ રીતે ચોક્કસથી તમે કાચા પપૈયાનો સંભારો બનાવી અને તમારા રૂટીનની થાળીમાં એને સામેલ કરજો, એટલે કે એડ કરજો, જેથી કરી અને તમારા ઘરમાં બધી પ્રકારના સંભારા અને અથાણાં, શાકભાજી અને બધી પ્રકારની રેસીપી બનતી રહેશે। તો તમારા બાળકો પણ બધી જ પ્રકારની રેસીપી ખાતા શીખશે અને બનાવતા શીખશે। તો આ રીતે એક ગૃહિણીની ફરજ છે કે આપણે આવી રીતે અલગ અલગ રેસીપી આપણા પરિવાર સુધી અને આપણા બાળકો સુધી પહોંચાડીએ અને એને આગળ વધારીએ। તો આવી નવી રેસીપી સાથે, આવા નવા વિડીયો સાથે આપણે ફરીથી આપણા રસોઈ ઘરમાં કંઈક નવી રેસીપી લઈને આવશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।